મધ્ય પૂર્વમાં યુદ્ધની વાત આવે એટલે મનમાં શું આવે? મોટાભાગે તેલના કૂવા, પાઇપલાઇન્સ એવું જ કંઈક ખરું ને? પણ હવે આખી રમત જ બદલાઈ રહી છે. હવે નિશાન પર કંઈક એવું છે જે તેલ કરતાં પણ ક્યાંય વધારે કિંમતી છે. તો સવાલ એ છે કે મધ્ય પૂર્વમાં એવું તે શું છે જેની કિંમત હવે તેલ કરતાં પણ વધી ગઈ છે? જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ એ છે જીવનનો આધાર, પાણી. અને જુઓ, આ કોઈ હવામાં વાત નથી થઈ રહી. હમણાં જ ઈરાનના કેશ્મ ટાપુ પર એક ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટ પર હુમલો થયો, અને પરિણામ હજારો લોકો પાણી વગરના થઈ ગયા. આ એક નાનકડી ઝલક છે કે આ નવા પ્રકારનું યુદ્ધ કેટલું ખતરનાક બની શકે છે. તો પછી ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ નવા નિશાન કયા છે અને યુદ્ધનું સ્વરૂપ કેવી રીતે બદલાઈ રહ્યું છે. વર્ષોથી, દાયકાઓથી મધ્ય પૂર્વમાં દરેક લડાઈ તેલ માટે જ લડાતી હતી, નહીં? જેના હાથમાં તેલનો કંટ્રોલ એ જ શક્તિશાળી. પણ હવે આ આખું ગણિત જ ઊંધું વળી રહ્યું છે. હવે ટાર્ગેટ લિસ્ટમાં ખાલી તેલ નથી. હવે નિશાન પર છે પાવર પ્લાન્ટ્સ, આપણા ફોન અને ઇન્ટરનેટ ચલાવતા કોમ્યુનિકેશન નેટવર્ક્સ, મોટા મોટા બંદરો અને હા, સૌથી અગત્યનું, એવા પ્લાન્ટ્સ જે પીવાનું પાણી પૂરું પાડે છે. પણ એક મિનિટ, આ પાણીના પ્લાન્ટ્સ અચાનક આટલા બધા મહત્વના કેમ બની ગયા? આનો જવાબ આપણને મળશે એ વિસ્તારની ભૂગોળમાં. તો ચાલો આ રણની જીવાદોરીને જરા નજીકથી જોઈએ. અખાતી દેશોની હાલત જરા વિચારો. ચારે બાજુ સૂકું ભટ્ટ રણ, આગ ઓગતી ગરમી, અને નદીનું તો નામ નિશાન જ નહીં. કુદરતી પાણીનો લગભગ અભાવ. આવી હાલતમાં પાણી ક્યાંથી આવે? જવાબ ચોંકાવનારો છે. કુવૈતને જુઓ, એમના પીવાનું 90% પાણી સમુદ્રમાંથી આવે છે. 90%! અને આ ખાલી કુવૈતની જ વાત નથી. બાજુમાં ઓમાન, ત્યાં પણ 86% પીવાનું પાણી આ જ રીતે મેળવાય છે. અને સાઉદી અરેબિયા જેવો મોટો દેશ, ત્યાં પણ 70% પાણીની જરૂરિયાત આ જ ટેકનોલોજી પૂરી પાડે છે. વિચાર તો કરો. આ આંકડા તો ખાલી એ વિસ્તાર માટે છે. આખી દુનિયાના દૃષ્ટિકોણથી જુઓ તો દુનિયામાં જેટલા પણ ડિસેલિનેશન પ્લાન્ટ્સ છે એમાંથી લગભગ 40% તો ફક્ત ને ફક્ત પર્શિયન ગલ્ફમાં જ છે. કેટલી મોટી નિર્ભરતા છે, નહીં? તો આટલી બધી વાત થઈ એ ટેકનોલોજીની, પણ આખરે એ છે શું? કેવી રીતે સમુદ્રનું ખારું પાણી પીવાલાયક મીઠું પાણી બને છે? ચાલો સમજીએ. તો ડિસેલિનેશન બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. સમુદ્રના ખારા પાણીને લઈને એમાંથી મીઠું અને બીજી બધી અશુદ્ધિઓ કાઢી નાખવાની, જેથી પાછળ જે બચે એ હોય એકદમ શુદ્ધ પીવાલાયક પાણી. હવે આ કામ કરવાની મુખ્ય 2 રીતો છે. પહેલી છે રિવર્સ ઓસ્મોસિસ અથવા તો આરઓ. નામ તો સાંભળ્યું જ હશે. આપણા ઘરમાં જે વોટર ફિલ્ટર હોય છે, બસ એ જ ટેકનોલોજી, પણ બહુ જ મોટા સ્કેલ પર. એમાં હાઈ પ્રેશરથી પાણીને ફિલ્ટર કરાય છે અને વીજળી પણ ઓછી વપરાય છે. બીજી રીત છે થર્મલ ડિસ્ટિલેશન. આ જૂની પદ્ધતિ છે. સાદી ભાષામાં કહીએ તો પાણીને ઉકાળીને એની વરાળને ઠંડી પાડીને શુદ્ધ પાણી બનાવાય, પણ આમાં એનર્જી બહુ જ વપરાય છે. તો આ આરઓ કામ કઈ રીતે કરે છે? ચાલો ફટાફટ સમજી લઈએ. પહેલાં તો સમુદ્રનું ખારું પાણી પ્લાન્ટમાં લેવાય. પછી એને જબરદસ્ત પ્રેશરથી એકદમ બારીક જાળીમાંથી પસાર કરાય. આ જાળી પાણીના અણુઓને તો જવા દે છે, પણ મીઠું અને બીજી અશુદ્ધિઓને ત્યાં જ રોકી લે છે. અને બસ બીજી બાજુ આપણને મળે છે એકદમ ચોખ્ખું મીઠું પાણી. ઓકે, તો આપણને એ તો સમજાઈ ગયું કે આ સિસ્ટમ એમના માટે જીવાદોરી સમાન છે, પણ દરેક સિસ્ટમની અમુક નબળાઈઓ હોય છે, ખરું ને? તો ચાલો જોઈએ કે આ જીવાદોરીની કમઝોર કડીઓ કઈ છે. આ પ્લાન્ટ્સની કેટલીક બહુ મોટી નબળાઈઓ છે. પહેલી અને સૌથી મોટી વાત, આ બધા પ્લાન્ટ્સ દરિયા કિનારે જ હોય છે, એટલે દરિયામાંથી થતા હુમલા, ડ્રોન અટેક કે પછી મિસાઇલ બધા માટે એકદમ સહેલો ટાર્ગેટ બની જાય. બીજું, આ સિસ્ટમ બહુ કેન્દ્રિત છે, એટલે કે ગણ્યા ગાંઠ્યા મોટા પ્લાન્ટ્સ જ લાખો લોકોની તરસ छिपाવે છે. હવે વિચારો, એક પ્લાન્ટને કંઈ થયું તો? અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ આખા પ્લાન્ટ્સ વીજળી પર ચાલે છે. જો પાવર ગ્રીડ પર હુમલો થાય તો પાણીનો પ્લાન્ટ આપોઆપ ઠપ. અને હવે જે આંકડો સામે આવી રહ્યો છે એ ખરેખર ચિંતાજનક છે. મોટાભાગના અખાતી દેશો પાસે પાણીનો સ્ટોક કેટલા દિવસનો હોય છે? ફક્ત 3 થી 7 દિવસનો. જી હા, ખાલી 1 અઠવાડિયાનો. મતલબ કે જો આજે પ્લાન્ટ બંધ થાય તો બરાબર 1 અઠવાડિયા પછી પાણી માટે રીતસરનો હાહાકાર મચી શકે છે.
અને આ જ વાત આપણને આ ચર્ચાના સૌથી સંવેદનશીલ અને ગંભીર મુદ્દા પર લઈ જાય છે. કેવી રીતે યુદ્ધ હવે વધુને વધુ અમાનવીય બનતું જાય છે અને આ પ્રકારના હુમલાઓનું માનવતા પર શું પરિણામ આવે છે. જો વાત બહુ સીધી છે. તેલની અછત થાય તો શું થાય? અર્થતંત્ર ધીમું પડે, ગાડીઓ ચલાવવી મોંઘી પડે. પણ જો પાણીની અછત થાય તો સીધો સવાલ માનવ અસ્તિત્વ પર આવીને ઊભો રહે. કારણ કે પૈસા વગર કદાચ થોડો સમય ચાલી જાય, પાણી વગર નહીં. અને આ માત્ર કોઈ નૈતિકતાની વાત નથી. આ સીધો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. 1949ના જીનીવા કન્વેન્શનમાં સ્પષ્ટ લખેલું છે કે સામાન્ય નાગરિકોના પાણી પુરવઠા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પર હુમલો કરવો એ યુદ્ધ અપરાધ ગણાય છે. કલ્પના કરો કે જો આ પાણીના પ્લાન્ટ્સ બંધ થઈ જાય તો શું થાય? શહેરોમાં પીવાનું પાણી ગાયબ. આખી સેનિટેશન સિસ્ટમ એટલે કે ગટર વ્યવસ્થા ભાંગી પડશે. હોસ્પિટલ્સમાં ઓપરેશન બંધ થઈ જશે. આખું અર્થતંત્ર ઠપ. અને ચારે બાજુ લોકોમાં ગભરાટ અને અશાંતિનો માહોલ. એક ભયાનક ચિત્ર છે નહીં? તો અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ સામે લાવીને મૂકી દે છે. જ્યારે યુદ્ધનું નિશાન કોઈ સેના કે હથિયાર નહીં, પણ કરોડો લોકોના અસ્તિત્વને જ બનાવવામાં આવે, ત્યારે યુદ્ધના નિયમોનો શું અર્થ રહે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય નક્કી કરશે.